हेलो एवरीवन। आज की क्लास में हम क्वेश्चन नंबर 4 ने સૌથી સરળ રીતેથી શીખવાના છીએ, ઇઝી રીતેથી શીખવાના છીએ. મોસ્ટ ઓફ સ્ટુડન્ટ આ ક્રમાંક સહસંબંધમાં એટલે કે સ્વાધ્યાય 2.3માં 4 થી 5 માર્ક ગુમાવી દે છે, કારણ કે તેને ફાસ્ટ કેવી રીતે ગણવી, કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આની ગણતરી કરવી, તે ઘણા ખરા સ્ટુડન્ટ મિસ્ટેક કરતા હોય છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ આ ક્વેશ્ચનને ઇઝી રીતેથી ગણવાના છીએ અને તમારો એક પણ માર્ક આપણે આમાં જવા દેવાનો નથી. તમારું સ્વાધ્યાય 2.3 આખું ક્રમાંક સહસંબંધાંકની રીતેથી ગણવાનું છે. તો આપણે ક્રમાંક સહસંબંધાંકને એકદમ ઇઝી રીતેથી શીખવાના છીએ. તમારો એક પણ માર્ક જવાનો નથી અને આ વિડીયો તમારા માટે બેસ્ટ હશે. તમને સારામાં સારું સમજાશે કે કેવી રીતે આપણે ગણવાનો છે, કેવી રીતે સ્ટેપ કરવાના છે અને શું શું મિસ્ટેક આપણે કરવાની નથી બોર્ડની એક્ઝામમાં. તો આજની ક્લાસમાં આપણે શું શીખવાના છીએ? તો આજની ક્લાસમાં પહેલું જ આપણે શીખવાના છીએ કે આપણે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે ક્વેશ્ચન ગણવો. આપણે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે ક્વેશ્ચન ગણવો તે પહેલા આપણે શીખવાના છીએ. પછી તમને ઇમ્પોર્ટન્ટ ટ્રીક આપીશ, ઇમ્પોર્ટન્ટ જે તમારા માટે જરૂરી હોઈ શકે એવા આપણે ટ્રીક અને ઇઝી રીતેથી કેવી રીતે ગણવું તે આપણે શીખશું. આપણે ઇઝી રીતે પ્રશ્નનો જવાબ લાવવાના છીએ અને બોર્ડની એક્ઝામમાં થતી ભૂલને પણ આપણે ડિસ્કસ કરવાના છીએ કે તમારે શું ધ્યાનમાં રાખવાનું છે બોર્ડની એક્ઝામમાં, યા અથવા તમે ગમે તે ક્વેશ્ચન પેપર સોલ્વ કરતા હોય કે તમે ગમે તે પ્રેક્ટિસ કરતા હોય સ્વાધ્યાયની, તમારા આંકડાશાસ્ત્રમાં ગમે એ ચેપ્ટરની તમે પ્રેક્ટિસ કરતા હોય છે. આપણે આજ ક્રમાંક સહસંબંધાંકની રીતને ડિસ્કસ કરવાના છીએ. તો તે બોર્ડની એક્ઝામમાં થતી ભૂલ તમે કેવી રીતે ટાળી શકો છો અને સારામાં સારા માર્ક લઈ શકો છો તે આપણે આ ક્લાસમાં શીખવાના છીએ. આ 4 સ્ટેપ આજ આ ક્લાસમાં આપણે શીખવાના છીએ. તો તમારો ક્વેશ્ચન નંબર 4 છે, તેના આપણે સ્ટેપ જોઈ લઈએ. આપણે ક્રમાંક સહસંબંધાંકના જેટલા દાખલા છે તેટલા બધા જ આ સ્ટેપથી જ આપણે ઉપયોગ કરવાના છીએ. આ સ્ટેપનો ઉપયોગ કરીને જ આપણે બધા દાખલા સોલ્વ કરવાના છીએ અને ક્વેશ્ચન નંબર 4 ને પણ આ જ રીતે આપણે સોલ્વ કરવાના છીએ. પહેલું જ તમારે શું ધ્યાન રાખવાનું કે પ્રશ્ન ધ્યાનથી વાંચો. તમને અત્યારે ખબર છે કે તમારે ક્રમાંક સહસંબંધાંક વાપરવાની છે, કારણ કે સ્વાધ્યાય 2.3માં બધા જ ક્રમાંક સહસંબંધાંકથી ગણવાના છે. એમાં કાંઈ સ્પેસિફિક હોતું નથી, પણ તમે જ્યારે બોર્ડની એક્ઝામમાં જશો તો તેમાં અલગ અલગ હશે. આપણે ઘણા ખરા દાખલા પાછળ ડિસ્કસ કરેલા છે કે સ્પિયર્સમેનની રીતેથી, પછી કાર્લ સ્પિયર્સની રીતેથી, અલગ અલગ દાખલા ઘણી રીતેથી આપણે ગણેલા છે. તો તમે પેલા પ્રશ્ન ધ્યાનથી વાંચો કે કઈ રીતેથી આપણે સહસંબંધાંક શોધવાના છીએ. તો પેલા પ્રશ્ન ધ્યાનથી વાંચો, પછી એક કોષ્ટક બનાવીને અને આપણે જે પ્રશ્નમાં રકમ આપેલી છે તે આપણે કોષ્ટકમાં લખશું. પછી આપણે ક્રમાંક સહસંબંધાંક શોધવાના છીએ. પહેલા આપણે ડી શોધશું, પછી ડી સ્ક્વેર શોધશું, પછી સૂત્ર લખશું અને લાસ્ટમાં આપને આન્સર મળી જશે. તો જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 4 જોઈએ કે એક સાયન્સ કોલેજના વિદ્યાર્થીમાંથી લીધેલા 10 વિદ્યાર્થીઓના એક નિદર્શ પરથી નીચે મુજબની માહિતી મળે છે. આ પરથી વિદ્યાર્થીઓએ મળેલા ગણિત અને આંકડાશાસ્ત્રની ક્ષમતા વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક શોધો. શું શબ્દ આપેલો છે આપને? ક્રમાંક સહસંબંધાંક શોધો. એટલે જ આપણું પહેલું સ્ટેપ શું હતું કે પ્રશ્ન ધ્યાનથી વાંચીએ કે આપને કઈ રીતેથી સહસંબંધાંક શોધવાનું કીધેલું છે. તો આપણે ક્રમાંક સહસંબંધાંકથી શોધવાનું કીધેલું છે. તો આપને માહિતી આપેલી છે, વિદ્યાર્થી આપને 1 થી 10 આપેલા છે, ગણિતના ગુણ આપેલા છે અને આંકડાશાસ્ત્રના ગુણ આપને આપેલા છે. તો આપણું પહેલું તો સ્ટેપ થઈ ગયું પ્રશ્ન ધ્યાનથી વાંચવું. હવે આપણે કોષ્ટક બનાવીએ. કોષ્ટક હું ફટાફટ બનાવી દઉં છું તમારા માટે. આ આપણું કોષ્ટક રેડી થઈ ગયું છે. હવે આપણે પહેલા શું લખીએ? પહેલા આપણે વિદ્યાર્થી લખી લઈએ 1 થી 10.
આ આપણે વિદ્યાર્થી લખી લીધેલા છે 1 થી 10. હવે આપણે ગણિતના ગુણ લખશું. ગણિતના ગુણને આપણે x દ્વારા દર્શાવશું. તો x તરીકે બધા ગણિતના ગુણ લખી લઈએ. આપણે x તરીકે ગણિતના ગુણ લખી લીધેલા છે. આ જે આખા ખાનામાં તમને રકમ દેખાય છે તે બધી આપણે અહીંયા લખેલી છે. હવે આપણે આંકડાશાસ્ત્રના ગુણને આપણે લખવાના છીએ. આંકડાશાસ્ત્રના ગુણને આપણે y દ્વારા દર્શાવશું. તો y તરીકે આપણે આંકડાશાસ્ત્રના ગુણ લખી લઈએ. હવે આપણે શું આગળ કરવાનું છે? આપણા 2 સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે d શોધવાનું છે. તો d માટે આપણે શું જરૂર પડશે કે d નું આપણું સૂત્ર એકવાર જોઈ લઈએ. આપણે અલગ કલરની પેનથી ને જોઈ લઈએ. d માટે આપણી પાસે સૂત્ર છે d નું કે rx - ry કરો તો તમને d મળી જશે. આ આપણું સૂત્ર છે. તો આપણી પાસે છે x અને y. આપણી પાસે rx ને ry નથી, ખાલી આ નીચેનો જે તમને x અને y દેખાય છે તે જ આપણી પાસે છે. તો rx અને ry આપણે કેવી રીતે શોધવાના છે? તો અહીંયા લખી લેવી rx ની કિંમત આપણે આ ખાનામાં લખશું અને ry ની કિંમત આપણે આ ખાનામાં લખશું. આપણે પાછળ દાખલા ગણી જ ગયેલા છે કે rx અને ry માટે આપણે ક્રમ આપવાના છે, નંબર આપવાના છે આપણે સંખ્યાને. કેવી રીતે નંબર આપવાના છે તે જોઈ લઈએ. આપણે rx શોધવાનું છે. શું શોધવાનું છે? આપણે rx શોધવાનું છે. તો rx આપને ક્યાંથી મળશે? આપને આ x ના ખાનામાંથી rx મળશે. તો આપણે પેલા x ના ખાનાને હાઇલાઇટ કરી લઈએ જેથી તમને આસાનીથી સમજાઈ શકે. આ તમારું છે x નું ખાનું. તેમાંથી આપણે rx શોધવાના છે. કેવી રીતે? આપણે ક્રમ આપીને શોધવાના છે. તો ક્રમ કેવી રીતે આપણે આપશું? આપણે ઉતરતા ક્રમમાં ક્રમ આપવાના છે. ઉતરતા ક્રમ એટલે કે આપણે મોટીથી ચાલુ કરવાનું છે. નાનામાં નાની સંખ્યા આપેલી હોય ત્યારે મોટીને આપણે 1 આપશું, એના કરતા નાનીને 2, એના કરતા નાનીને 3. ઉતરતો ક્રમ તો બધાને જ ખબર હશે કે ઉતરતો ક્રમ કોને કહેવામાં આવે છે. મોટી સંખ્યા, એના કરતા નાની, એના કરતા નાની, એના કરતા નાની, એવી રીતે એને ઉતરતો ક્રમ કહેવામાં આવે છે. તો આપણે મોટામાં મોટી સંખ્યા હોય એને 1 ક્રમ આપશું, એના કરતા નાનીને 2 ક્રમ આપશું, એના કરતા નાનીને 3 ક્રમ આપશું. એવી રીતે આપણે ક્રમ આપવાના છે. તો જોઈ લઈએ કે આપણે rx જોતો છે એટલે x ના ખાનામાંથી આપણે જોશું. તો આ x ના ખાનામાંથી બધામાંથી મોટામાં મોટી સંખ્યા તમને કઈ દેખાય છે? તો આપણે ધ્યાનથી જોવી તો આપણે મોટામાં મોટી સંખ્યા 98 દેખાય છે, રાઈટ? બીજી તો બધી નાની છે. મોટા મોટી સંખ્યા 98 છે આપણી પાસે, તો એને 1 ક્રમ આપશું. 98 નો વારો કમ્પ્લીટ. હવે જોઈએ કે જે વધી છે આપણી પાસે સંખ્યા, આ ગોળ રાઉન્ડ કર્યા વગરની જે સંખ્યા વધી છે, હવે એમાંથી મોટામાં મોટી સંખ્યા કઈ છે? તો એમાંથી મોટામાં મોટી સંખ્યા છે 90. તો એને 2 ક્રમ આપશું. હવે આ 2 નો વારો કમ્પ્લીટ. હવે વધી છે જે સંખ્યા, તેમાંથી મોટામાં મોટી સંખ્યા કઈ છે? તો વધી છે તેમાંથી મોટામાં મોટી સંખ્યા છે 82. તો તેને 3 ક્રમ આપશું. હવે આ 3 સંખ્યાનો વારો કમ્પ્લીટ. જે આપણે ગોળ સર્કલ કરીએ છીએ તેનો વારો કમ્પ્લીટ. તેને આપણે જોવાની નથી. એની
જે આપણું સર્કલ નથી એની સિવાયની જે આપણી પાસે સંખ્યા છે તેમાંથી આપણે બધી જોશું. હવે મોટામાં મોટી સંખ્યા કઈ છે આપણી પાસે? તો છે કે 98. એને 4 આપશું ક્રમ, કારણ કે 3 પછી 4 આવશે. 1 2 3 4 5 એવી રીતે આપવાના છે. 1 આપ્યું, 2 આપ્યું, 3 આપ્યું, 4 આપ્યું. હવે 98 નો વારો કમ્પ્લીટ. હવે વધી એમાંથી કઈ મોટામાં મોટી છે તો કે છે 95. એને 5 આપશું ક્રમ. પછી જે વધી છે તેમાંથી મોટી સંખ્યા છે 65. વધી છે તે સંખ્યામાંથી મોટા મોટી છે 65, તો એને 6 આપશું. પછી જે વધી છે તેમાંથી મોટા મોટી છે 62, તો તેને 7 આપશું ક્રમ. પછી આ 25 ને 39 વધ્યા, તેમાં 39 મોટા છે તો એને 8 આપશું. અને લાસ્ટમાં જે સંખ્યા હજી અહીંયા 36 બાકી છે આપણા. તો 39 ને આપણે 8 આપ્યા. પછી આ 25 અને 36 માં કઈ મોટી છે તો કે 36, તો તેને 9 આપશું. અને વધી એ સંખ્યાને 10. આવી રીતે આપણે ક્રમ આપવાના છે. મોટીથી ચાલુ કરીને નાની સુધી આપણે ક્રમ આપવાના છે. 1 2 3 4 5. હવે આમાં ટ્રીક શું છે તમારા માટે? ક્રમ આપવામાં ઘણા ખરા સ્ટુડન્ટ મિસ્ટેક કરતા હોય છે, પણ આપણે કરવાની નથી. આપણે એક પણ માર્ક જવો જોઈએ નહીં, કારણ કે ઇઝીમાં ઇઝી મેથડ છે ક્રમાંક સહસંબંધાંક. તો હવે આપણે શું ધ્યાનમાં રાખવાનું છે? હવે ક્રમાંક આપતા આપણા શું ધ્યાનમાં રાખવાનું છે કે જો આ ઘણી બધી સંખ્યા આપણી પાસે છે, તેવી જ રીતે બોર્ડમાં પણ તમને આવા જ સમ આપવામાં આવશે. તમને નાના નાના આપવામાં આવશે નહીં, કારણ કે તે જોવે છે કે તમે કેવી રીતે ધ્યાનથી તમે દાખલો જોવો છો અને ધ્યાનથી કેવી રીતે તમે ક્રમ આપો છો. કારણ કે તમને 3-4 સંખ્યા આપીને તમને તમને 3-4 જ સંખ્યા આપીને તમને નહીં કહી દે કે ક્રમાંક સહસંબંધાંક શોધો. આવી જ રીતે તમને મોટો આપવાના છે દાખલો ક્રમાંક સહસંબંધાંક શોધવા માટે. તો આપણે ક્રમ આપવામાં ધ્યાન આપવાની છે, બીજું કાંઈ નથી. ખાલી ક્રમમાં ધ્યાન રાખશો, તમારો પૂરો માર્ક આવશે, તમારો જવાબ સાચો જ આવશે. તો આપણે ક્રમ તો તમે જોયા જ મેં કેવી રીતે આપ્યા છે. હવે તમારે શું ધ્યાન રાખવાનું? તમારે કેવી રીતે ક્રમ આવે? તમે તો કઈ ગોળ સર્કલ કરવાના નથી. જેવી રીતે એક્ઝામિનેશનમાં તમે કઈ ગોળ સર્કલ તો કરવાના નથી. તો તમારે શું ધ્યાનમાં રાખો? તમને સમજાવવા માટે મેં ગોળ સર્કલ કરેલા હતા. નકર હું પણ એક્ઝામ આપતી હોત તો હું કઈ ગોળ સર્કલ કરવા બેસે જ નહીં. શું ધ્યાનમાં રાખવાનું? કેવી રીતે તમારે ક્રમ આપવાના છે તે જોઈએ. તો પહેલા તો જુઓ, બધી બબે સંખ્યામાં છે, એટલે બધી 1 થી 99 વચ્ચેની સંખ્યા હશે. કેટલી? 1 થી 99 વચ્ચેની સંખ્યા હશે. 100 તો હશે નહીં, કારણ કે 100 માં 3, 1 2 અને 3 આપને અંક આપેલા છે, પણ આપણે ત્યાં 2 અંક આપેલા છે. તો 100 તો હશે નહીં આપણી પાસે. શું આપને પેલો વિચાર આવશે? 1 થી 99 વચ્ચેની સંખ્યા હશે આપણી પાસે, જે હશે. તો જોઈ લો, પહેલા તો જોઈ લો, આગળના અંક જોવો કઈ મોટી લાગે છે. તો આપને 9, એક આ દેખાય છે અને એક આ દેખાય છે, 9 9. હવે આ બે સંખ્યાને ધ્યાનથી જોવો, કઈ મોટી દેખાય છે? તો 98 પછી 90. રેડી? તો આને 1 આપ્યા, આને 2 આપ્યા. હવે આ 9 9 નો વારો તો કમ્પ્લીટ થઈ ગયો. આપને યાદ પણ છે કે 9 9 નો વારો કમ્પ્લીટ થઈ ગયો. હવે 8 8 ને જોવો, કારણ કે આપણે ઉતરતા ક્રમમાં જોવાનું છે, એટલે ઊંધું જોવાનું, 9 8 7 એવી રીતે. તો 9 9 નો વારો કમ્પ્લીટ આવી ગયો. હવે 8 છે કે નહીં તે જોઈ લો. તો 8 આપને દેખાય છે, પેલો જે અંક છે, હા એક અહીંયા દેખાય છે, એક જ દેખાય છે, તો એને 3 આપી દો ક્રમ. હવે 8 વાળો કમ્પ્લીટ, એના પછી શું આવે છે? 7 7. તો આ પેલો જ અંક રહ્યો એને જોવાનું. કેટલા દેખાય છે? 2 અંક દેખાય છે, એક તો આ અને એક તો આ. 7 7 વાળી કેટલી સંખ્યા દેખાય છે? એક તો આ અને એક તો આ. હવે એમાં જો પાછળનો અંક હવે જોઈ લો, મોટી આ છે, એના પછી આ છે, તો જે
આપણે 3 સુધી ક્રમ આપી દીધા હતા, 4 આને આપો, 5 આને આપો, તો 7 નો વારો કમ્પ્લીટ થઈ ગયો. એના પછી શું આવે? 6 નો વારો. તો 6 કેટલી આપણી પાસે 6 વાળી સંખ્યા છે, જેનો પહેલો અંક 6 હોય, તો 2 જ આપણે દેખાય છે. તો એમાંથી મોટી 95 છે, પછી 95 શું 65 છે, પછી 62 છે, તો એને 6 આપી દો, 7 આપી દો. હવે 6 નો વારો કમ્પ્લીટ, પછી શું આવે? 5. તો 5 જોઈ લ્યો, તમને ક્યાંય આપેલા છે? પહેલો જે તમારો ક્રમ રહ્યો અહીંયા 5 આપેલા છે, આપણે જે એરો કરવી છે ત્યાં 5 આપેલા છે, તો ક્યાંય આપેલા જ નથી 5. તો 5 પછી શું આવે? 4. તો 4 જોઈ લો, 4 આપને ક્યાંય પહેલો અંક આપેલો છે, તો 4 પણ નથી આપેલા. પછી શું છે? 3. તો હા, 3 આપને આપેલા છે. એક આ સંખ્યા છે આપણી 3 ની, અને એક આ સંખ્યા છે આપણી 3 ની. તો એમાંથી 39 મોટા અને 8 અને એના પછીના 9. પછી એક લાસ્ટ જ સંખ્યા તમે ક્રમ આપશો એટલે ખબર પડી જાવ કે એક જ બોક્સ આપણું ખાલી છે, એક આવડું આ બોક્સ, તો ઈ તમારી છેલ્લી સંખ્યા છે. એવી રીતે તમારે ધ્યાનથી જોઈને ફટાફટ ક્રમ આપવાના છે. તમે કઈ સર્કલ કરવા કે આમ લીટી કરવા આમ નથી કરવાનું કે આનો વારો કમ્પ્લીટ, આનો વારો કમ્પ્લીટ, એવું પછી કરશો તમે, પછી ઇરેઝ કરશો અને ખામખા તમારું બોર્ડની એક્ઝામનું પેપર હોય તે ખામખા જો તૂટી જાય કે ગમે તે થઈ શકે છે, એવું આપણે કંઈ કરવાનું જ નથી. આપણે જોઈ લેવાનું કે આપણે જે અંક આપેલા છે તેમ, કારણ કે આમાં બે એક અંક આપેલા હતા, તો 1 થી 99 વચ્ચેની સંખ્યા હશે, 100 અને 112 ને એવી તો કઈ સંખ્યા હશે નહીં. તો જોઈ લેવાનું કે 9 કેટલી વાળી સંખ્યા આપેલી છે, પછી 9 પછી 8 કેટલી સંખ્યા આપેલી છે, 7 વાળી કેટલી સંખ્યા આપેલી છે. એવી રીતે ફટફટ ક્રમ આપવાનો છે. તમે પ્રેક્ટિસ કરશો તો તમને ઓટોમેટિક ખબર પડી જશે કે તમારે ક્રમ કેવી રીતે આપવાના છે. હવે આપણે આ RY ની સંખ્યાને તેવી જ રીતે ક્રમ આપી, જેવી રીતે આપણે હમણાં ડિસ્કસ કરેલું છે. આપણે ગોળ સર્કલ નહીં કરવી, તમને ખબર પડશે હવે કેવી રીતે આપવાનું છે. હવે RY નો વારો છે, તો RY આપણે શોધવા માટે વાયના ખાનામાં જોશું આપણે, તો તેમાં આપણે કઈ બોક્સ બનાવતા નથી, આ જ આપણે ખાનું જોવાનું છે. તમને સમજાવવા માટે બોક્સ કરેલા છે, તમારે એક્ઝામિનેશનમાં બોક્સ નથી કરવાના કે આમ, તમને સમજાવવા માટે મેં કરેલું છે. હવે વાયના ખાનામાં જોઈએ, આપણે મોટી સંખ્યા, મને ખબર પડે છે કે 2 વાળી સંખ્યા છે, 4 અને 7 ને 5 ને 3 એવી 2, તો મને અંદાજો આવી જાય છે 199 વચ્ચેની સંખ્યા હશે. તો પહેલું જ મારું ધ્યાન જશે કે 9 વાળી, પહેલો અંક જે મને 9 વાળો દેખાય તે હું ધ્યાનમાં લઈશ. તો પહેલા જ 9 વાળી સંખ્યા મને એક જ દેખાણી, તો હું એને 1 ક્રમ આપીશ. પછી મારી ધ્યાન જશે કે 8 વાળી કેટલી સંખ્યા છે મારી પાસે, તો 8 વાળી સંખ્યા છે આપણી પાસે આ અને એના પછીની આ. તો તેમાં મને ખબર છે મોટી આ છે, તો એને હું 2 અને આને હું 3 આપીશ. 8 વાળી કમ્પ્લીટ થઈ ગઈ, પછી હું 7 વાળી જોઈશ કે 7 વાળી એ કઈ સંખ્યા મને આપેલી છે, તો નથી આપેલી. 6 વાળી જોઈશ, મને 6 વાળી એ કઈ સંખ્યા આપેલી છે, તો કે હા આપેલી છે. એક આ આપેલી છે 6 વાળી, એક આ 6 વાળી આપેલી છે, એક આ 6 વાળી આપેલી છે. આ 3 સંખ્યા આપેલી છે, તેમાંથી મોટામાં મોટીને 3 નો વારો આવી ગયો છે, તો 4 અને 5 અને આને 6 થઈ ગયો. 6 નો વારો કમ્પ્લીટ. હવે હું 5 ઉપર ધ્યાન રાખીશ કે 5 વાળી એ કઈ સંખ્યા મને આપેલી છે કે નહીં, તો જોઈશ હા મને આપેલી છે, આ પણ 5 વાળી છે. આ બધાનો વારો કમ્પ્લીટ થઈ ગયો, કારણ કે આના બોક્સમાં ક્રમ અપાઈ ગયા છે. તો ડાયરેક્ટ મારી નજર જશે આમાં, હા મને આપેલી છે 5 વાળી ક્રમ, મને 5 વાળી ક્રમ આપેલી છે. તો તેમાં મોટીને 6 નો વારો આવી ગયો. હવે 7, 8 અને આને 9. હવે એક જ બોક્સ મારું ખાલી રહ્યું, તો તેને તો 10 જ આપવાના, તેને બીજી કઈ સંખ્યા નહીં અપાય. આવી રીતે તમારે ક્રમ આપતા શીખવાનું છે. તમે પ્રેક્ટિસ કરશો તો તમને ક્રમ આપતા આસાનીથી આવડી જશે. અને RX અને RY તમને મળી ગયા તો તમારો જવાબ સાચો જ આવશે. અને એક બીજી પણ ટ્રીક છે આપણી પાસે કે RX અને RY ના આપણે ક્રમ સાચા આપેલા છે કે નહીં તે પણ આપણે શોધી શકીએ છીએ કે RX અને RY ના આપણે ક્રમ તો સાચા આપેલા છે કે નહીં. કેવી રીતે?
તે જોઈએ. પેલા આપણે ઇરેઝ કરી નાખવી. હવે જોઈએ, આપણે હવે તો ડી મળી જશે. rx માઇનસ ry કરશું. આપણી પાસે rx પણ છે, ry પણ છે. હવે માઇનસ કરતા જઈએ. 8 માઇનસ 10 કરશો તો તમને માઇનસના 2 મળશે. ચાલશે આપે માઇનસના 2. આ ગ્રીન કલરનું તમને એ દેખાડે છે કે તમારા માટે આ જરૂરી છે. ગ્રીન કલરનું જે લખેલું છે તેના માટે આ જરૂરી છે. આ ઇમ્પોર્ટન્ટ છે તમારા દાખલા માટે. જે ગ્રીન કલરનું લખેલું છે, 2 બોક્સ આપણે આપેલા છે, આ શોધી લ્યો. પછી બધું આસાન જ છે. તમારું કેલ્ક્યુલેટર, તમારી કેલ્સીને જ ખાલી કામ કરવાનું છે અને સાથે સાથે મગજને થોડું કામ કરવાનું છે. તો 8 માઇનસ 10 કરશો તમને માઇનસ 2 મળશે. 6 માઇનસ 8 તમે કરશો તો તમને માઇનસ 2 મળશે. 7 માઇનસ 7 0, 2 માઇનસ 2 0, 3 માઇનસ 5 તમારા માઇનસ 2, 5 માઇનસ 4 1, 10 માઇનસ 6 4, 1 માઇનસ 1 0, 9 માઇનસ 9 0 અને 4 માઇનસ 3 એટલે કે તમારા 1. હવે આમાં શું ધ્યાન રાખવાની છે? તમારે માઇનસ પ્લસની ધ્યાન રાખવાની રહેશે કે કઈ વેલ્યુ તમારી માઇનસમાં આવે છે અને કઈ વેલ્યુ તમારી પ્લસમાં આવે છે. તમે કેલ્સીમાં કરશો તો તમને દેખાડી દેશે. 8 માઇનસ 10 કરો એટલે તમારો જવાબ માઇનસ 2 જ હશે. ઠીક. હવે આપણે શું વાત કરી હતી કે તમે ક્રમ સાચા આપેલા છે કે નહીં તે પણ તમે જોઈ શકો છો. કેવી રીતે જોઈએ? હવે તમારો ડી નો હંમેશા જવાબ, હંમેશા ગમે એવી પરિસ્થિતિ હોય, વરસાદ હોય, તડકો હોય, ગમે તે હોય, તમારો ડી નો હંમેશા જવાબ 0 આવશે. કેવી રીતે? તમારો ડી ના જે ખાનાનો તમે સરવાળો કરશો, લાસ્ટમાં તમે અહીંયા સરવાળો કરશો ડી નો, તમને નો દેખાય તો ચિંતા ન કરશો. આપણે અહીંયા જવાબ લખી લઈશું, પણ અત્યારે આપણે અહીંયા આન્સર લખીએ છીએ, પછી હું અહીંયા લખી નાખીશ. ચિંતા ન કરતા, તમને નો દેખાય તો. સિગ્મા ડી, સિગ્માને આપણે સરવાળાની નિશાની તરીકે દર્શાવીએ છીએ અને ડી એટલે કે ડી ના ખાનાનો સરવાળો. નો દેખાય તો હું અહીંયા પણ લખી નાખું છું. આપણે નીચે પણ લખશું અને અહીંયા ઉપર પણ લખશું. દેખાય તો સારું, કોષ્ટક જ એવડું મોટું હતું એટલે, અને નો દેખાય તો હું અહીંયા જ લખું છું. સિગ્મા એટલે કે સરવાળો અને ડી એટલે કે ડી ના ખાનાનો આપણે સરવાળો હંમેશા 0 જ થશે. જો તમારો ડી નો જવાબ 0 ન આવે, તમારો ડી ના ખાનાનો સરવાળાનો જવાબ 0 ન આવે તો તમે ક્રમ આપતી વખતે કાંઈ મિસ્ટેક કરેલી છે તે તમને ખબર પડશે. તમે જે rx અને ry શોધ્યા છે તેમાં કાંઈક મિસ્ટેક કરેલી હશે તો તમારો ડી નો જવાબ 0 નહીં આવે. જો કાંઈ પણ મિસ્ટેક નહીં કરી હોય તો તમારો ડી નો જવાબ 0 આવશે. કેવી રીતે? પહેલા આપણે માઇનસ માઇનસ વાળી સંખ્યાને બધાનો સરવાળો કરી લઈએ. તો આપને માઇનસ વાળી 3 જ સંખ્યા દેખાય છે, -2, -2, -2. એનો સરવાળો કરો તો કેટલા થશે? 6. પણ કેવા? માઇનસના 6. 2, 4, 5 ને 6 કેવા? માઇનસના. હવે બધી પ્લસ વાળી સંખ્યાનો સરવાળો કરો તો આપને કેટલી સંખ્યા દેખાય છે? 1, 4 અને 1. તો એનો સરવાળો કરો. 1, 4, 5 અને 1, 6. એ કેવી છે? આપણી પ્લસમાં. આપણો પ્લસ અને માઇનસનો જવાબ સરખો આવે તો સમજી લ્યો તમારો 0 જવાબ આવેલો. તમે કેલ્સીમાં પણ કરી શકો છો. 6 દબાવો, પછી આ માઇનસની નિશાનીનો એક ઓપ્શન આવે છે તમારું કેલ્સીમાં, તમારા કેલ્ક્યુલેટરમાં માઇનસ. 6 કરો, પછી આગળ માઇનસની નિશાની કરો, પછી પ્લસ કરો અને 6 દબાવો, તમારો જવાબ 0 આવશે. 6 તો બેયના સરખા જ છે, ખાલી માઇનસ પ્લસની નિશાની ફરે છે તો તમારો 0 આવશે. આથી તમને શું ખબર પડે? તમારી માઇનસ વાળી સંખ્યા પણ સરખી હોવી જોઈએ, તમારી પ્લસ વાળી સંખ્યા પણ સરખી હોવી જોઈએ. 6 અહીંયા પણ હોવા જોઈએ, 6 અહીંયા પણ હોવા જોઈએ, પણ આ માઇનસના છે, આ પ્લસના છે, બે બાજુ 6 જ છે. 6 બંને બાજુ 6 જ છે, પણ માઇનસ અને પ્લસનો ડિફરન્ટ છે એટલે તમારો જવાબ 0 આવશે. તો તમારો જવાબ 0 આવ્યો? હા, આવી ગયો. તો તમે કઈ ક્રમમાં મિસ્ટેક કરેલી નથી.
હવે આપણું ડી શોધાઈ ગયું છે, ડી આપણે શોધી લીધેલું છે. હવે આપણે ડી સ્ક્વેર શોધવાનું છે. ડી સ્ક્વેર કેવી રીતે મળશે આપને? ડી સ્ક્વેર. હવે આનો સ્ક્વેર કરવાનો છે. આના જે કોષ્ટકમાં તમને રકમ દેખાય છે તેનો સ્ક્વેર કરવાનો છે. એટલે કે -2 નો તમે સ્ક્વેર કરશો તો તમારો જવાબ 4 આવશે. -2 ગુણ્યા -2 તમારી કેલ્સીમાં તમે કરો, તમને ઓટોમેટિક 4 જવાબ દેખાશે. -2 ગુણ્યા -2 કરો તો જવાબ આવશે 4. 0 નો 0, 0 ગુણ્યા 0 કરો, 0 ગુણ્યા 0 કરો, જવાબ આવશે 0. -2 ગુણ્યા -2 તો જવાબ આવશે 4. 1 ગુણ્યા 1 જવાબ આવશે 1. 4 ગુણ્યા 4 જવાબ આવશે 16. આ બધાને આપણે સ્ક્વેર કરીએ છીએ. 0 ગુણ્યા 0 0, 0 ગુણ્યા 0 0, 1 ગુણ્યા 1 1. આ તમારો ડી સ્ક્વેર આવી ગયો છે. તો આપણે સિગ્મા ડી સ્ક્વેર એટલે કે ડી સ્ક્વેરના ખાનાનો આપણે સરવાળો કરી લઈએ. સિગ્મા ડી સ્ક્વેર આપણે અહીંયા પણ લખી દઈએ, જો નો દેખાય તો. સિગ્મા ડી સ્ક્વેર એટલે આખા ડી સ્ક્વેરનો આપણે સરવાળો કરશું તો જવાબ આપણો 30 આવે છે. જવાબ આવશે 30. રેડી? હવે આપણો ડી સ્ક્વેર પણ મળી ગયો છે. હવે આપણે સૂત્ર લખશું. આપણે ક્રમાંક સહસંબંધાંક શોધવાનું છે અને સહસંબંધાંક માટે ગમે તે હોય, ગમે એ રીત હોય સહસંબંધાંક, આપણે સહસંબંધાંકને r વડે દર્શાવીએ છીએ. આપણું સૂત્ર શું છે ક્રમાંક સહસંબંધાંકનું? તો કે 1 માઇનસ, આપણે પાછળના દાખલામાં પણ આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણીએ છીએ, તો આ સૂત્રનો અહીંયા પણ ઉપયોગ કરીને દાખલો ગણશું. 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર ના છેદમાં n કૌંસમાં n સ્ક્વેર -1. આ આપણું સૂત્ર છે. ક્રમાંક સહસંબંધાંક શોધવા માટેનું સૂત્ર છે આપણી પાસે કે 1 મિનિટ, આપણે પેન પહેલા ચેન્જ કરી લઈએ. r = 1 - 6 સિગ્મા ડી સ્ક્વેરના છેદમાં n સ્ક્વેર -1. આ આપણું સૂત્ર છે. તો આપણે 1 લખેલો છે તે એમનેમ લખી લઈએ. 6 લખેલા છે તેને પણ એમનેમ લખી લઈએ. સિગ્મા ડી ની આપણી પાસે શું વેલ્યુ આપેલી છે? જે કોષ્ટકમાં આપણી પાસે છે 30. સિગ્મા ડી ની વેલ્યુ આપણી પાસે શું છે? 30. તો લખી લઈએ 30. વ્હાઇટ થી લખવાની જરૂર હતી નહીં, ચલો લખી લઈએ વ્હાઇટ થી. જેટલું લખેલું હતું એ જ લખું છું, કાંઈ નવી નથી લખતી. 1 - 6 સિગ્મા ડી સ્ક્વેરની વેલ્યુ હતી આપણી પાસે 30 ના છેદમાં આપણી n ની શું વેલ્યુ છે તે જોઈ લઈએ. આપણે n ની શું વેલ્યુ છે? તો આપણે રકમમાં આપેલું છે તો કે હા આપેલું છે 10. આપને આપેલું છે 10.
આ આપણું છે n તરીકે આપણે 10 લઈશું. અને તમને આ ઉપરની રકમમાં કાંઈ ન આપેલું હોય તો આપણે કોષ્ટકમાં જોઈ લઈશું. આપણે ઉપર ન કાંઈ માહિતી આપેલી હોય તો આપણે કોષ્ટકમાં જોઈ લઈશું. 1 2 3 4 5 6 7 8 9 અને 10. આપણે 10 વિદ્યાર્થીની માહિતી આપેલી છે તો n તરીકે આપણે લઈશું 10. કૌંસમાં n નો સ્ક્વેર છે તો આપણે 10 નો સ્ક્વેર કરી લઈએ. n તરીકે આપણે 10 આવ્યા છે તો આપણે 10 નો સ્ક્વેર કરી લઈશું. -1 6 ગુણ્યા 30 કરશો તો તમારો જવાબ આવશે 180. ના છેદમાં n તરીકે આપણા છે 10. અને કૌંસમાં આપણો છે 10 નો સ્ક્વેર. 10 ગુણ્યા 10 કરો એટલે તમારું આવશે 100. -1 છે તો -1 કરી લઈએ. આગળનું સ્ટેપ આપણે આ બાજુના ઓલામાં લખશું. આપણે નેક્સ્ટ પેજમાં લખતા નથી. આપણી પાસે જગ્યા છે તો અહીંયા જ લખી લઈએ. 1 છે -180 છે. 1 છે -180 છે. ના છેદમાં તમારા 10 છે. કૌંસમાં તમારા 100 - 1 છે તો જવાબ આવશે 99. -180 છેદમાં 10 ગુણ્યા 99 છે તો 10 ગુણ્યા 99 કરશો એટલે આવશે 990 જવાબ. હવે આયા પણ ઘણા ખરા સ્ટુડન્ટ મિસ્ટેક કરતા હોય છે. એવી રીતે પહેલા ઘણા ખરા સ્ટુડન્ટ માઇનસ માં જે આવે છે તમારો 1 -180 તો પહેલા તો 1 -180 કરી દે અથવા કંઈક બીજું જ કરી દે. મને જ્યાં સુધી ખબર છે તો ઘણા 1 -180 કરી દેતા હોય છે. પણ તેવી રીતે આપણે નથી કરવાનું. પહેલા આપણે આ બંનેનો ભાગાકાર કરવાનો છે. શું કરવાનો છે? ભાગાકાર. એટલે 1 - 180 ભાગ્યા 990 કરો તો તમારો જવાબ આવશે 0.18. આ તમે ભાગાકાર કર્યો તો તમારો જવાબ આવ્યો 0.18. હવે 1 વડે તમારે માઇનસ કરવાના છે તો તમારો જવાબ આવશે 0.82. આ તમારો R નો જવાબ છે 0.82. આ તમારો જવાબ આવી ગયો છે 0.82. તો આપણે બધા સ્ટેપ ફોલો કર્યા. આપણે સૂત્ર મૂકી દીધું અને લાસ્ટમાં આપને આન્સર પણ મળી ગયેલો છે.
આ બધા સ્ટેપ ફોલો કરશો એટલે તમને મળી જશે જવાબ ક્રમાંક સહસંબંધાંકનો. હવે તમારે આપણે એકવાર હજી રિવિઝન કરી લઈએ કે લાસ્ટમાં આપણે વાત કરી હતી કે બોર્ડમાં થતી ભૂલ તમારી શું શું હોઈ શકે ક્રમાંક સહસંબંધાંકના દાખલામાં. તો તમે તો પહેલા આપણે જે ગ્રીન કલરનું લખેલું છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ દાખલા ગણતી વખતે. RX અને RY તો તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે ક્રમ આપતી વખતે. મેં આપેલા છે જેવી રીતે ક્રમ તમે એવી રીતે આપશો તો તમારી એક પણ ભૂલ પડશે નહીં. તો તમારે ક્રમ આપવામાં ધ્યાન રાખવાની છે. પછી જે આ ગ્રીન કલરનું છે તમારું ડી શોધવા માટે તમે RX - RY કરશો તો તમને ડી મળી જશે. હવે આમાં ધ્યાન રાખો માઇનસ વાળી સંખ્યા અને પ્લસ વાળી સંખ્યા ક્યારે તમારે માઇનસમાં જવાબ આવે છે અને ક્યારે પ્લસમાં જવાબ આવે છે તે ખાસ કરીને ધ્યાનમાં રાખવી. તમે 8 - 10 તો સારી રીતે કરી નાખો છો. તમારા -2 આવે છે તમે ઉતાવળમાં ખાલી 2 જ લખીને રાખો છો. ખાલી 2 જ લખો છો, માઇનસની નિશાની કરતા જ નથી. એટલે અહીંયા ધ્યાન રાખો તમે માઇનસની નિશાની નહીં કરો તો તમારો D = 0 તો જવાબ આવશે જ નહીં. તો તમને એમ થશે કે મેં કંઈ ક્રમમાં મિસ્ટેક કરેલી છે, પણ તમે ક્રમમાં તો કાંઈ મિસ્ટેક નથી કરેલી. અહીંયા તમે લખતા ખાલી માઇનસ ભૂલી ગયા છો, ખાલી 2 જ લખેલા છે. તો આમાં ખાસ કરીને ધ્યાન રાખવી. પછી તમારો D² તો તમને આસાનીથી તમને ખબર પડી જશે. તમારે સ્ક્વેર કરવાના છે બધી વેલ્યુને. પછી સૂત્ર ખાસ કરીને યાદ રાખવાનું છે. આપણું આંકડાશાસ્ત્રમાં બધું સૂત્ર ઉપર જ છે, તો તમારે સૂત્ર જ ખાસ રીતે યાદ રાખવાનું છે. આપણે કેવી રીતે સૂત્ર યાદ રાખશું તે મેં લાસ્ટ વિડીયોમાં ગમે તે આપણે જે લાસ્ટ વિડીયો કરેલો હશે એક્ઝેક્ટ તો મને નથી ખબર કે કઈ લાસ્ટ વિડીયોમાં આપણે વાત કરેલી હતી. સૂત્ર પણ કેવી રીતે યાદ રાખવું જેથી તમને બોર્ડમાં એ સમયે યાદ આવી શકે તે પણ આપણે ડિસ્કસ કરેલું હતું. જેને ન જોયેલું હોય તે આપણે કંઈક શોર્ટ વિડીયોમાં આપણે ડિસ્કસ કરી લઈશું જેથી તમને ખબર પડી જાય કે આપણે સૂત્ર કેવી રીતે યાદ રાખવાનું છે. અને લાસ્ટમાં ગણતરી કરતી વખતે ધ્યાન રાખો જેથી તમારો જવાબ સરખો આવે, સાચો આવે. આ સ્ટેપ આપણે ફોલો કરવાના છે. આપણે બધી જ વાત કરી લીધી, આપણે સ્ટેપ પણ વાત કરી લીધી. ઇમ્પોર્ટન્ટ ટ્રિક્સ શું હતી તે હું વચ્ચે તમને કહેતી જતી હતી. ઇઝી રીતે આપણે પ્રશ્નનો જવાબ લઈ આવ્યા છીએ અને બોર્ડમાં થતી ભૂલને પણ આપણે ડિસ્કસ કરેલું છે. ઇઝી રીતે પ્રશ્નનો જવાબ આ તો હું તમને સમજાવતી હતી. નકર 5 થી 6 મિનિટમાં જ આ જવાબ થઈ શકે છે. આનો જવાબ આવી શકે છે. જેમ તમે પ્રેક્ટિસ કરશો, જેમ આપણે જેવી રીતે ગણીએ છીએ, મારી જે રીતે હું તમને કહું છું કે આ રીતે કરો તેવી રીતે કરશો તો તમને ફટાફટ જવાબ મળી જશે. તો આપણે હવે ક્વેશ્ચન નંબર 5 ને ડિસ્કસ કરવાના છીએ. આ જ રીતે આપણે ડિસ્કસ કરવાના છીએ અને સેમ ટુ સેમ જ આપણે જે સ્ટેપ ફોલો કર્યા છે તે કરવાનું છે અને આવી જ રીતે ગણવાનું છે. તો મિલતે હૈ નેક્સ્ટ ક્લાસ में. ओके बाय.